સરકાર પણ ભાજપની છે અને એ સંગઠનમાં તમે પ્રમુખ તરીકે પણ છો. તમને બીક નથી લાગતી કે હવે ભાજપ તમારા ઉપર એક્શન લઈ શકે? કારણ કે આ વિરોધ તો એમને નથી જ ગમતો. શું મારે 15 વર્ષથી તો હું પૈણીને આવી તેદું મારે એક છોડવાનું કોઈ દી ની પૈ નથી. આનો ગમે એ કરો નકર હેને અમે ગમે અહીંયા ને બેહીશું નકર કેના લઈ જઈને બેસું નાલા પાસે બેહી જઈને બેસું. તો અત્યારે તંત્ર ક્યાં ગયું છે? તંત્રને કોનું દબાણ છે? આવો નવો પ્રશ્ન અમારા મૈયાપુર ગામમાં રહેશે ને તો 2 વર્ષમાં અમારે ગામ આખું મૂકીને બધાને જતું રહેવું પડશે. અને અમારે 10 ગામની આવક પાણી ભણાવી કેવી રીતનો અને અત્યારે પૈણાવી એવા છોકરા બધાને પૈણાવન બધા કોણ કેવી રીત થાય બધાને. નમસ્કાર મિત્રો, હળવદના રફતાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે અમે છીએ હળવદ મામલતદાર કચેરીએ. અહીં માયાપુર ગામના મોટી સંખ્યામાં ખેડૂતો આવેદન આપવા માટે પહોંચ્યા છે. જોકે આ ખેડૂતોનો દાવો છે કે અમારા હજારો વીઘા ખેતીની જે જમીન છે તેમાં પાણી ભરાયેલા છે, પાણી નિકાલ નથી અને તેને લઈને લાખો કરોડોનું નુકસાન આવવાની ભીતિ છે. ત્યારે આ તંત્રને જગાડવા માટે અહીં આ ખેડૂતો બધા પહોંચ્યા છે મામલતદાર કચેરીએ. આપણી સાથે ભરતભાઈ છે, તેમની સાથે વાતચીત કરશું. ભરતભાઈ, મૂળ પ્રશ્ન શું છે તમારે ત્યાં માયાપુરનો? માયાપુરનો પહેલાં આપણે જોવા જઈએ તો મૂળ પ્રશ્ન એ છે ટીકરપોડા રોડ જે અત્યારે હાલમાં નવો બની રહ્યો છે. અહીંયા માળિયા બ્રાન્ચ કેનાલ ક્રોસ થાય છે. એ વિસ્તારની અંદર જે જમીન આવી મૈયાપુર ગામની સંપૂર્ણ જમીન છે. આ જમીન ઉપર મયુરનગર હોય, રણજીતગઢ હોય, રાસિંગપર હોય, મિયાણી હોય કે નવા અમરાપર હોય, તમામ ગામોનું પાણીનું આવરો અહીંયા છે ને અહીંયા વર્ષોથી લગભગ આશરે 25 થી 30 વર્ષથી અહીંયા જ પાણી જાય છે. એ નાળું જ્યારે ઓવરડ્રોપ થવાના કારણે અહીંયા આ વખતે નવો રોડ બનવાથી મોટું નાલું મેકવામાં, પણ જે ખેડૂતોને વાંધો હોય એ ખેડૂતે બંધ કર્યું છે અને માટી નાખી દીધી. એટલે મૈયાપુરનું આ સંપૂર્ણ પાણી એક જ જગ્યાએ ભેગું થવાનું છે. એટલે ઓછામાં ઓછું 12 થી 13 ફૂટ પાણી અહીંયા ભરાશે. આ પાણી ભરાય એટલે મૈયાપુર ગામની તમામ જમીન ડૂબમાં જતી રહેવી પોઝિશન છે. તમામ ખેડૂતો પાયમાલ થવાની પાયમાલ થઈ જાય. ભરતભાઈ, તમે હળવદ તાલુકા ભાજપ પ્રમુખ છો અને છતાં તમારું પણ નથી સાંભળતા કે કેમ? શું છે? નહીં, એવું નહોતું. તંત્ર વારંવાર અહીંયા આજથી 6 દિવસથી અમારી સતત મહેનત ચાલતી હતી. પણ જે મહેનતથી મામલતદાર 3 વખત રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લીધી. મુલાકાત લઈને ત્રણેય ગામના ખેડૂતોને ભેગા કરે. ત્રણેય ગામના ખેડૂતો ભેગા થાય એટલે ઝઘડાનું રૂપ ધારણ કરે. એટલે અમે તો બિલકુલ અહીંયા જ્યાં જ નથી. પણ વારંવાર બંને અધિકારીઓ ઇંગોડાવાળાને કહે અને અજીતગઢવાળાને કહે, મૈયાપુરવાળાને કહે, જો આવી પોઝિશન થાય તો એક ઝઘડાનું રૂપ ધારણ થાય. એટલે મૈયાપુરવાળા અમે અહીંયા જ્યાં નથી. પણ બેને જે આપણા મામલતદારશ્રી 3 વખત આવ્યા પણ અત્યાર સુધીની અંદર રસ્તો કાંઈ થયો નથી. ભાજપના આગેવાનો જે છે, નેતા છે, ધારાસભ્ય હોય, સાંસદ હોય, આ લોકોને તમે આ બાબત ધ્યાન દોરી હતી? મેં ધ્યાન પણ દોર્યું છે. ધારાસભ્યની આજ સવારે પણ મારે વાતચીત થઈ. ધારાસભ્ય મને એવું કહેવામાં આવ્યું કે મેં ટેલિફોનિક સૂચના કરી, કલેક્ટરશ્રીને સૂચના આપી છે, સાંજ સુધીની અંદર આ પાળો હટાવી લેવામાં આવશે. જો આ પાળો સાંજ સુધીમાં ન હટાવવામાં આવે તો તમારા ગામની શું રણનીતિ છે? આ પાળો સાંજ સુધીમાં હટાવવામાં નહીં આવે તો જે સ્થળ ઉપર અત્યારે બંધ કરવામાં આવ્યું છે એ સ્થળ ઉપર જઈને આજ સાંજથી અમે પ્રતિક ઉપવાસ ઉપર બેસવાના છીએ, રાત અને દિવસ સુધી. જ્યાં સુધી આ પાળો ન હટાવાય ત્યાં સુધી અમે ત્યાં બેસશું. તો મિત્રો, જ્યાં પાણી ભરાયા છે, જે પાણી તાત્કાલિક કાઢવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં ત્યાં ખેડૂતોને નુકસાન જવાની ભીતિ છે. માયાપુર ગામના બેન બીજા આપણી સાથે છે. બેન, શું કહેશો? તમારા ખેતરમાં પાણી ભરાયા છે? અમારા ખેતરમાં ફૂલમ ફૂલ પાણી ભરાય છે. એટલે અમે આમ હોડકા તરે એટલું પાણી ભરાય છે. આ બાજુ રોડ આવે, ઓલી બાજુ નર્મદા કેનાલ આવે, એટલે ઘણું પાણી ભરાય છે. એટલે અમારે બાળકો ભણાવવાની પોઝિશન નથી અને અમારે દીકરા પરણાવવા હોય એની પોઝિશન નથી. એટલે અમારે ઘણું તકલીફ પડે છે. એટલે અમારે કોઈ ખેતી કરવાનો ઓલો ઉત્પાદન કંઈ આવતું નથી અમારે. એટલે બધું પાક નિષ્ફળ જ થાય છે અમારે. એક બીજા બેન છે, શું કહેશો બેન? આ પાણીનો નિકાલ, જો આવો નવો પ્રશ્ન અમારા મૈયાપુર ગામમાં રહેશે ને તો 2 વર્ષમાં અમારે ગામ આખું મૂકીને બધાને જતું રહેવું પડશે. ગમે ત્યાં જવું પડશે. રોટલા પેટ કાજ્યું તો જવું પડશે ને. પેટ કાજ્યું જાવ. હવે છોકરાને અમારે સીને ભણાવવા, કામ સીને કાઢવા, મુઘારે પ્રમાણે અત્યારે બધું શું કરવાનું અમારે? આવો જો પાણીનો નિકાલ અમારે નહીં થાય ને તો અમારું મૈયાપુર ગામ રહ્યું હાવ ફેલ થઈ જશે. ખેતી આધારિત આખું ગામ ખેતરમાં બધા ખેતીમાં, જે નોકરિયાત હોય એ તો બહાર હોય. જે હોય ખેડૂતને હોય, આંકણ હોય એને બીજાને હોય નોકરિયાત હોય ને એને પણ પગાર આવતો એટલે એને શું ઉપાધિ હોય? ખેડૂતને આ બધા ખેડૂત છે. અમારે 3 ટક રોટલાને વાંધા પડે. આ 2 વર્ષ જો આવી જાય ને તો
અમારે ગામ મૂકવાની પોઝિશન આવી જાય છે 2 વર્ષ અને અમારી જમીન એવી છે. એક બીજા બેન પણ આપણી સાથે છે. આને આ બેનને બેન શું કહેશો આ પરિસ્થિતિ અમારા ગામમાં ખેડૂતોની? પાણી ભરાઈ જાય એનો ગમે એ નિકાલ કરો. અમારે 15 વર્ષ થયા તો હું પૈણીને આવી તેદું મારે એક છોડવાનું કોઈ દી ની પણ ન થાય. આનો ગમે એ કરો નકર હેને અમે ગમે અહીંયા ને બેસીશું નકર કેનાલે જઈને બેસું નાલા પાસે બેસી જઈને બેસું પણ અમે તો નિકાલ કરવાનું તો કરશું જ, ગમે એ કરશું અમે. નકર નાના છોકરાને ભણવા નહીં જવા દે અને બધાને ત્યાં લઈને બેસશું પણ બાકી અમે ઈ પાણી તો જવા જ દઈશું. ગમે એ અમને નિકાલ કરી આપો, ગમે એ અમને નિકાલ કરી દો અને નકર હેને ઈ કેનાલ હટાવી લો. અમારી પાણી નીકળવું જ પડે અને અમારે 50 વીઘા જમીન છે, કોઈ દી 1 રૂપિયાની નીપજ નથી આવી મારે. અને જમીન એવી છે, જમીનમાં કઈ હે નહીં. વરસાદ એક શિયાળુ સીઝન આવે બીજી તે શિયાળુ સીઝન એક આવે બીજી તે કે સીઝન આવતી નથી. શિયાળુ સીઝનમાં આખું વર્ષ નીકળે કોઈ નીકળે આખું વર્ષ કેનાલ નીકળી છે. એક બેન બોલો. 30 વર્ષથી કેનાલ નીકળી છે. આવી રીતના અત્યારે પાણી બંધ કર્યું આમ થાય વરસાદ આવે એટલે અમારી જમીન તો એવી છે એટલે પાણી ભરે એટલે કપાસ તો થાય. તો શિયાળુ સીઝનમાં શું અમારે આખું વર્ષ નીકળે કઈ શિયાળુ સીઝનમાં અને ઉનાળામાં તો પાણી દેતા નથી તો અમારે શું કરવાનું? છોકરા ભણાવવાના કે ગમે તે દવાખાનાનું ગમે તે આવે તો અમારે શું કરવાનું? બેન આ પાણી નહીં નિકાલ કરવામાં આવે તો શું અમે અમારા છોકરાને નિશાળે ભણવા પણ નહીં જવા દે. અમારા છોકરા હોય તો અમે અહીંયા બેસીશું. અમારા છોકરાને અમારે ભણાવવાના પૈસા તો જોઈ ને. અમારે નિપજ તો આવતી નહીં. આ બાજુ કેનાલ છોડો, રસ્તો કરો અને કા પાણીનો નિકાલ કરો. માટી તો હટાવી લો. 25 વર્ષથી ખાવાનું પૂરું પડતું બધાને જ્યારે તમે વાવેતર કરો અને વરસાદ થાય એટલે પાણી ભરાઈ જાય અને પાક નાશ થઈ જાય. દર વર્ષે આ જ પરિસ્થિતિ. ડીઝલ પેટ્રોલ કેટલું બધું આ એમ ખાતર શું જોઈ નહીં બધું જોઈ લાઈન માન કર્યું હોય ત્યાં તો આવરી પાણી ભરાય એટલે પછી બધું કરી જાય. અને અમારે 10 ગામની આ આવકનું છોકરાને પાણી છે. ભણાવી કેવી રીતનું અને અત્યારે પૈણાવે એવા છોકરા બધાને પૈણાવવાનું બધા કોણ કેવી રીત થાય બધાને બધું જોઈ જોવા આવો તો ખબર પડે. જોવા આવ્યા હતા મયાપુરમાં જોવા આવ્યા હતા જોયા ને પાણી કેવી રીતનું કપા ભરી ગયું બધું એટલે અમારથી એવી નમ્ર વિનંતી છે કે ધૂળ હટાવી લો અને ગમીન કરીને હટાવી દો. કેનાલ કાપીને નાલું અહીંયા મૂકો. નાલું મૂકવું અમારે ઉપર 10 ગામની પાણીનું આવક છે. આવક 10 ગામના પાણીનું છે પણ નિકાસ એકે ઠેકાણે નથી. તો એ 10 ગામની પાણીનો અમારે અહીંયા કણે અમારે સંગ્રહ ક્યાં થાય કો? અમારે એ બધું તમારા ગામમાં જ ભેગું થઈ જાય. હા અમારા જ ગામમાં ભેગું થાય. અને આવા જો 2 વર્ષ હજી આવશે ને તો અમારા ગામની હાવ પોઝિશન ખરાબ થઈ જાય છે. હાવ એટલે હાવ રોડ ઉપર અમે આવી જશું. કાં તો અમારે આનો નિકાલ કરી દો ને કાં તો અમે આજે કેનાલ તોડીને અમે પાણીનો નિકાલ કરશું. એ ગામના વતની એક સુરેશભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું. સુરેશભાઈ, કેટલા સમયથી આ સમસ્યા? આ સમસ્યા 30 વર્ષથી છે. 30 વર્ષથી અમારા બધાય મોટા મોટા આગેવાનો રજૂઆત કરે છે. રજૂઆતના અંતે અત્યારે સરકારી રોડ નવો બન્યો, અહીંયા નાલું બન્યું. હવે એ નાલું બની ગયું અને એ નાલામાં એકવાર ધૂળ નાખી દીધી, બંધ કરી ગયા આવારા તત્વો. અને પછી મામલતદાર દ્વારા આવીને ધૂળ લેવડાવી. અમે આખા ગામનાથી સહી કરી અને મોરબી કલેક્ટરને રજૂઆત કરી. અને પછી ધૂળ લઈ ગયા પછી આવારા તત્વોએ વિડીયો બનાવીને એમ કીધું કે અમે આ નાલું બંધ કરી દઈશું. બરોબર, અમને કોઈ તંત્રની પડી નથી અને એ નાલું બંધ કરી ગયા. પછી અમે કલેક્ટરને રજૂઆત કરી, મામલતદારને રજૂઆત કરી. મામલતદાર અહીંયા આવી જોઈ ગયા. સરકારી જમીન ઉપર આવી રીતે કબજો જમાવીને બેસી ગયા આવારા તત્વો. તો સરકારી તંત્ર શું કરે? અને ઉપર જતા ધારાસભ્ય જ્ઞાતિ જાતિના વાડામાંથી ધારાસભ્ય પ્રકાશભાઈ તમે બહાર નીકળો. આ તમે પ્રજાના સેવક છો, તમે કોઈ જ્ઞાતિના નથી. બરોબર, મત લેવા આવો ત્યારે તમે કેમ નથી કહેતા કે અમે આ જ્ઞાતિના છીએ તો અમને તમે મત દેશો કે નહીં દો? અને એ સિવાય મારે અત્યારે અમારા સમાજના પણ જગદીશભાઈ મકવાણા અત્યારે ટોચ પર બેઠા છે. બરોબર, આ અત્યારે આ નાના નાના ભૂલકાઓનું ભણતર બગાડીને અમે અત્યારે અહીંયા પહોંચ્યા છીએ. હજી એક કઈ છોકરાઓને ખાવાનું નથી ચડ્યું, ભૂખાન થઈ છે. તો આ તંત્રને ઉપર કોણ દબાણ કરે છે કે સરકારી જમીન ઉપર કબજો જમાવીને બેઠા છે તો સરકારી તંત્ર કેમ ચૂપ બેઠું છે? બરોબર, અને હું પ્રકાશભાઈને કહું છું કે જેમ અમે તમારું સ્વાગત કરી છીએ જોરદાર, એવી રીતે અમે તમારો વિરોધ પણ કરશું. તમે અહીંથી આ અમારી સલાહ લો તો ભલે અને અમારી ચીમકી લો તો ભલે. આ મયાપુર ગામ છે, બરોબર, કોઈ દિવસ ભૂલશે નહીં. અને બીજું 72 કલાકનું અલ્ટિમેટમ આપી છે. 72 કલાકની અંદર જો અહીંયા પારો નહીં ઉઠાવવામાં આવે તો ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરવામાં આવશે. બરોબર, અનશન ઉપર બેવું પડે, મારે ખુદને જાતે બેવું પડે તો અનશન ઉપર બેવીશ. બાકી અહીંયાથી ધૂળ હટાવીને રહીશું. કાં અમને ગમે અહીંયા પાણીનો નિકાલ કરો.
આજે એને નાલું બંધ કરી દીધું છે. કાલ આવારા તત્વો આવીને કેનાલ બંધ કરી દેશે કે આગળના ગામમાં પાણી નથી જવા દેવું. આ તો તંત્રને શું કરવા આપણે રાખ્યું છે? તંત્રને બધાય હરખા હોય, ખેડૂતોનો બધાનો ન્યાય કરવો જોઈએ. એક તરફી વલણ માની અને તંત્ર આંટા મારીને વહી જાય, શું અમને નથી ખબર પડતી કે આને ક્યાંથી દબાણ આવ્યું છે? એમ તંત્રને, મામલતદારને, કલેક્ટરને હોતી હું ચીમકી આપું. ક્યાંથી દબાણ આવ્યું હોય? દબાણ ક્યાંથી આવ્યું? એ કલેક્ટરને ને તંત્રને દબાણ આવ્યું છે. નકર જોઈને વહી જાય. સરકારી જમીન ઉપર અમે ખાલી કેનાલ ઉપર જતા હતા, ચેકિંગ આવતું હતું, ખાલી ઉભા નહોતા રહેવા દેતા ઉપર. ત્યારે તંત્ર કેમ તાકાતથી આવે? જીબીનું ચેકિંગ હોય તો આઈને બંદૂકવાળા લઈને આવે. તો અત્યારે તંત્ર ક્યાં જ્યું છે? તંત્રને કોનું દબાણ છે? કોના ઈશારાથી આ બધું થાય છે? આ હવે 72 કલાકનું અલ્ટિમેટમ છે. નકર આને ઉપર આંદોલન જોરદાર કરવામાં આવશે. આ મયાપુર ગામ છે, આ મયાપુર ગામ એક થઈને જ લડશે અને આનો છુટકારો કર્યા સિવાય આજકાલ બેસશે નહીં. જય જવાન, જય કિસાન. ભરતભાઈ, આજે તમે ખેડૂતના વેશમાં આવ્યા છો, આમ તો નેતા છો અને અત્યારે સરકાર પણ ભાજપની છે અને એ સંગઠનમાં તમે પ્રમુખ તરીકે પણ છો. તમને બીક નથી લાગતી કે હવે ભાજપ કંઈક તમારા ઉપર એક્શન લઈ શકે? કારણ કે આ વિરોધ તો એમને નથી જ ગમતો. શું કહેશો? અરે ભાઈ, આમાં વિરોધ ન હોય. હું પોતે ખેડૂત છું, મારી પાસે 15 વીઘા જમીન છે. ભલે હું રાજકીય માણસ છું, પણ આજે રાજકીય માણસ હું નથી. હું એક કિસાન ખેડૂત પુત્ર તરીકે આવ્યો છું અને મારી જે પરિસ્થિતિ અત્યારે મયાપુરની છે એને હું ઉજાગર કરવા માટે આવ્યો છું. એટલા માટે મારે કોઈ દબાવવાનું આમ આવે જ નહીં, કેમ કે હું ખેડૂત છું. એટલા માટે મારી પરિસ્થિતિ હું વાકેફ છું.